તો જ્યારે જોબ કરતા વ્યક્તિની આપણે વાત કરીએ ત્યારે ઇન્વેસ્ટમેન્ટની અંદર 4 ટર્મ્સ જોબ કરનાર વ્યક્તિ માટે બહુ કહેવાય ને કે ચર્ચામાં હોય. એફડી, એસઆઈપી, ક્રિપ્ટો અને ગોલ્ડ. વોટ ઇઝ બેટર? મને આ ચારેય ટર્મ્સને વન બાય વન સમજવા છે. આપણે પહેલા એફડી થી ચાલુ કરીએ. ધેટ ઇઝ બેઝિક, કે જે આપણી પેરેન્ટ જનરેશન થી પણ ઇન્વેસ્ટમેન્ટ ચાલતું આવે છે. ઓકે. Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. પેલો એક બહુ ફેમસ કોટ છે, ડોન્ટ પુટ ઓલ યોર એગ્સ ઇન સેમ બાસ્કેટ. શું કામ કે ભાઈ કે ગયું તો બધા જશે. ઓકે. અલગ અલગ ઘણી વખત આપણે પૈસા અલગ અલગ ખિસ્સામાં રાખતા હોય. મારે એકાદ ખિસ્સામાં કંઈક પડી ગયું બીજેથી નીકળે. તો એ ઇન્વેસ્ટમેન્ટનો બેઝિક પ્રિન્સિપલ છે ડાયવર્સિફિકેશન. ઓકે. એટલે ક્યાંય પણ એક જગ્યાએ ના કરવું. હવે જો જોબ કરતા હોય તો સ્ટાન્ડર્ડ કંપની હોય અથવા તો ગવર્મેન્ટ જોબ હોય તો ત્યાં તો પીએફ કપાતો હોય, પ્રોવિડન્ટ ફંડ. ઓકે. બરાબર છે. તો એ એક ગેરંટેડ અને સિક્યોર્ડ અને ટેક્સ ફ્રી ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું લોંગ ટર્મ માટે. તો એ તો કન્ટિન્યુ કરવું જ જોઈએ. સેકન્ડ, કે અથવા તો કોઈ એવા છે કે જ્યાં પીએફ નથી કપાતો તો એ પીએફમાં પણ પીપીએફ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડનું ખાતું ખોલાવી શકે. ઓકે. એફડી જે છે એમાં રિટર્ન ઓછું આવશે પણ હાથ વગા પૈસા રહેશે, તાત્કાલિક લઈ શકશું. એટલે જે આપણે આગળ વાત કરી હતી શોર્ટ ટર્મ, કે તમારા 3 કે 6 મહિનાના ખર્ચા ગમે ત્યારે આવી શકે ત્યારે એકદમ આપણે તાત્કાલિક ઉપાડવા હોય તો એટલા પૂરતું એટલીસ્ટ એફડી હોવું જોઈએ. અથવા તો તમારું એવું ટાર્ગેટ હોય કે મારે આ પૈસા છે વર્ષ પછી જરૂર પડવાની છે, 2 વર્ષ પછી જરૂર પડવાની છે, તો એ એફડી બેકઅપ આપી શકે. કારણ કે એમાં ભલે રિટર્ન ઓછું આવે પણ રિસ્ક નથી. રિસ્ક ઓછું. એફડી પણ હોવું જોઈએ. એટલે હું તો એવું જ કહીશ કે બધું હોવું જોઈએ. તો દરેકની પોતાની ખાસિયતો છે. ઓકે. બરોબર છે. એટલે દરેકના પ્રોસ એન્ડ કોન્સ હોય. એટલે કોઈ એક વસ્તુ કેવી કે આ જ બેસ્ટ છે એ જરૂરી નથી. કારણ કે આપણે ડાયવર્સિફિકેશન પણ કરવાનું છે, રિસ્ક પણ લેવાનું છે અને સેફ પણ રહેવાનું છે. ડેફિનેટલી. બરાબર. તો એફડી નું એમની રીતે મહત્વ છે. બીજું એસઆઈપી તમે કહ્યું ને, મ્યુચ્યુઅલ ફંડ. હા, એ મ્યુચ્યુઅલ ફંડ એટલે એસઆઈપી દ્વારા, કારણ કે એ લોંગ ટર્મ માટે છે. એમાં રિટર્ન સારું મળે પણ એમાં રિસ્ક પણ હોય. શોર્ટ ટર્મ માટે રિસ્ક આવી શકે. એટલે હંમેશા જ્યારે આવું હોય શોર્ટ ટર્મ માટે જે પૈસાની જરૂરિયાત હોય એ કોઈ દિવસ રિસ્કીમાં ના જ હોય. કારણ કે કાલ સવારે માર્કેટ તૂટ્યું અને હવે તો કોઈ પણ ઘટના ગ્લોબલી બને. બરોબર છે. આપણે કઈ બરોબર છે. ટ્રમ્પ કંઈક બોલે, ઇઝરાયલ ને હમાસનું કે ઈરાનનું કંઈક ટસલ થાય, આપણીને પાકિસ્તાનની ટસલ થાય, અથવા તો રશિયા ને યુક્રેનની કઈ ટસલ થાય, કે પછી કોઈ પણ કોરોના વાયરસની જેમ એટલે બીમારી જેમ ધંધામાં તેજી મંદી આવતી જ હોય છે, ખેતીમાં બધા વર્ષ સારા નથી જતા. બરોબર છે. તો પણ ખેતી કરે જ છે. 5 વર્ષમાં 2-3 વર્ષ સારા હોય, એકાદું મોડું પણ હોય ને 2 એવરેજ હોય, આવું બધું ચાલતું હોય છે. ધંધામાં પણ તમે કોઈ પણ ધંધામાં જોઈશો તો કન્ટિન્યુઅસલી તેજી નથી રહેતી. બરોબર. અને એક ધંધામાં મંદી આવે તો એના કારણે પરોક્ષ રીતે બીજામાં આવતી હોય છે. આપણે સુરતના પરિક્ષેત્રમાં વાત કરીએ કે ભાઈ ડાયમંડ અને સમજો ટેક્સટાઇલમાં મંદી આવે તો એને બીજા કન્ઝ્યુમર ઓટોમેટિક ખર્ચો બંધ થઈ જાય. એટલે રિયલ એસ્ટેટમાં થોડીક એની ઇફેક્ટ થાય. કારણ કે પૈસા આવતા જ નહીં તો નવી પ્રોપર્ટી લેવાની છે. આ ટૂંકમાં બધે અસર કરે. એટલે એ માર્કેટમાં પણ ઇફેક્ટ આવે. તો એ લાંબા ગાળે શું કામ કે તમને કવર કરવાનો સમય મળે. આજે માર્કેટ ધારો કોરોના માર્કેટ ડાઉન ગયું, 6 મહિનામાં પાછું કવર થઈ ગયું હતું. હવે એ જ વખતે પૈસાની જરૂર પડે એવા ટાર્ગેટ સાથે રાખ્યા હોય અને ડાઉન આવે તો તમારે કદાચ રોકેલા લોસમાં નીકળવું પડે. છેલ્લા તમે જોશો સપ્ટેમ્બર સુધી હાઈ પિકઅપ પર હતું માર્કેટ, સપ્ટેમ્બર 2016, પછી કન્ટિન્યુઅસલી 5 મહિના ડાઉન થયું. એટલે આ જોખમ જે સમજી શકે, જે ઝેલી શકે, 10% ડાઉન જાય તોય મને વાંધો નથી, મારે જોવાનું જ નથી. કારણ કે આ તો મારે લાંબા ગાળા માટે છે. તો એસઆઈપીમાં ઇન્વેસ્ટ એટલે એ એટલો પોર્શન એસઆઈપીમાં કરવો જોઈએ જે ફ્યુચર આપણે આગળ કહ્યું કે મોટા ખર્ચા માટે જે જરૂરી છે. કારણ કે એ પૈસા એફડીમાં નહીં બને. એમાં 7% જ રિટર્ન આવશે. 7%ની અંદર આજકાલ તો વ્યાજ દર ઘટતા જ જાય છે. છેલ્લી રિઝર્વ બેંકની 3 પોલિસીમાં કન્ટિન્યુઅસલી ઘટાડો થયો છે. 2 વખત 0.25 ને છેલ્લે 0.5%, એટલે 0.5% એટલું ઘટાડો થયો. તો એની ઇફેક્ટ ડાયરેક્ટ બેંકના એફડી પર આવવાની છે. તો જ્યારે પહેલામાં તમને ડબલ ડિજિટ 12 થી 15% સુધીનું રિટર્ન લોંગ ટર્મમાં અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ છે. આપણા માર્કેટે પણ બીએસઈ સેન્સેક્સે પણ આપ્યું છે. એટલે એ કરાય. ત્રીજું ક્રિપ્ટો એવી વસ્તુ છે કે હજી અનરેગ્યુલેટેડ છે. ઇન્ડિયામાં કોઈ રેગ્યુલેશન નથી. જેમ આપણે બેંકની વાત કરી તો બેંક ઉપર આરબીઆઈ છે. એટલે એના
અબનોર્મલી કોઈ ખોટા કમિટમેન્ટ કે કોઈ વધારે નહીં વાત કરી શકે. મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી ની વાત કરી તો એના ઉપર સેબી છે, યસ, સેન્ટ્રલ ગવર્મેન્ટ એજન્સી છે. તો એનાથી શું થશે કે ભાઈ કોઈ ગેરવ્યાજબી વાત કે અથવા તો કઈ પ્રોબ્લેમ હશે તો આપણે એની સામે કમ્પ્લેન કરશું, કોર્ટમાં જઈ જવાબ શકશું. આપનાર વ્યક્તિ છે યસ, કોઈક. Yep. ઇન્સ્યોરન્સ કંપની છે તો ઇન્સ્યોરન્સ તમારે મારે ઇન્સ્યોરન્સ કરવાની ઈચ્છા થઈ ને દુકાન ખોલીને નહીં બેસી શકીએ. હા, પાનનો ગલ્લો ખોલવો હોય તો કોઈને નથી કહેવા જવું, પણ ઇન્સ્યોરન્સનો બિઝનેસ કરવો તેનું લાયસન્સ લેવું પડે. Yep. એમાં અમુક સિક્યુરિટી ડિપોઝિટ મૂકવી પડે, એના નોર્મ્સ હોય. તો એના ઉપર આઈઆરડીએ છે. તો આવી બધી સંસ્થા છે. જ્યારે ક્રિપ્ટો ઉપર આવી કોઈ રેગ્યુલેટરી બોડી નથી, બધું ફોરેનથી કંટ્રોલ થાય છે. એટલે એડવાઇઝેબલ તો મારી પર્સનલ કે એ એવોઇડ કરવું જોઈએ. છતાં કોઈને રિસ્ક લેવાની હોય, ક્ષમતાને કંઈક અમુક એવા પણ હોય કે નવું એક્સપ્લોર કરવાની, એક્સપેરિમેન્ટ કરવાની, તો થોડું ઘણું કરી શકે. એમની રિસ્ક લેવાની ક્ષમતા, જેમને કદાચ ચાલો લાખ કે 5 લાખ રોક્યા છે અને કદાચ જતા રહે, અથવા તો કોઈ, કારણ કે કોઈ હાથ ઊંચા કરી દે કોને પકડવા જાવ તમે? ક્યાંય નહીં. અહીંયા તમે બેંકમાં જઈ શકો, આરબીઆઈ સામે, કોર્ટમાં કમ્પ્લેન કરી શકો, ઇન્સ્યોરન્સ કંપની સામે જઈ શકો, બરોબર છે. ત્યાં કોને પાસે જશો? બરાબર છે. હવે જો ધારો કોઈ મીડિયેટર છે એ જ ક્યાંક નથી, ગુમ થઈ ગયો અથવા તો નથી રહ્યો, તો કોની પાસે? તો આ બધું રિસ્ક કન્સિડર કરીને કરવું જોઈએ. બરાબર. ચોથું શું હતું આપણું? ગોલ્ડ. હા, યસ. ગોલ્ડ તો એવરગ્રીન એસેટ ક્લાસ છે. યસ. તમને જો ઇક્વિટીમાં મેં મ્યુચ્યુઅલ ફંડની વાત કરું કે ઇક્વિટી, આખા ઇન્ડિયન ઇક્વિટી માર્કેટની BSE સેન્સેક્સની વાત કરીએ તો છેલ્લા 45 વર્ષમાં 15% કરતાં વધારે રિટર્ન આપ્યું છે. એટલે વેલ્થ ક્રિએશન માટે એ એક વિકલ્પ સારો છે. બીજો છે ગોલ્ડ. ગોલ્ડમાં એટલીસ્ટ ડાયવર્સિફિકેશનની જે આપણે વાત કરી તો 10 થી 20% તો કરવું જોઈએ. અથવા તો આપણો જે સમાજ છે, જે સમાજમાં જે વ્યક્તિ હોય, રીત રિવાજો મુજબ બાળકોના લગ્નમાં અમુક આપવાનું હોય, તો એટલું એટલીસ્ટ એટલું તો ક્યુમ્યુલેટ કરી દેવું જોઈએ ધીમે ધીમે. ભલે એકસાથે બધું નથી, તકલીફ ના પડે. બરોબર છે. ભાઈ આ લોકો એવું ઉદાહરણ લઈએ કે કોઈને એવું હોય કે ભાઈ મારા સમાજમાં પ્રમાણે કે મારા બાળકોના જ્યારે લગ્ન થાય ત્યારે 20 તોલા દાગીના આપવાના હોય, તો જન્મે ત્યારથી 1-1 તોલાનું વર્ષે ભેગું કરતા જાય, બરોબર છે. અથવા તો દર મહિને 1 ગ્રામ, બહુ સરળ ભાષામાં કહું, બરોબર. તો એનાથી એક તો ડાયવર્સિફિકેશન થયું, બરોબર. સેફ છે, બધા કરતા સેફ છે. એમાંય ડાઉન તો થાય છે, પણ એ બહુ શોર્ટ ટર્મ ને બહુ ઓછું થતું હોય છે. જેટલું ઇક્વિટી કે મ્યુચ્યુઅલ ફંડ જેટલું ડાઉન એમાં રિસ્ક નથી. રિટર્ન પણ 10% ઉપરનું છેલ્લા 45 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે કે 45% ઉપરનું, 45 વર્ષનો રેકોર્ડ છે કે 10% ઉપરનું એમણે પણ રિટર્ન આપ્યું છે. એટલે આ ડાયવર્સિફિકેશન સેફ પણ થઈ ગયું, અને આપણી સામાજિક જરૂરિયાતો જે વ્યવહાર પ્રમાણે હોય તો બધામાં આમ તો મોસ્ટલી કરવું જોઈએ. હા, પછી એવું બહુ લિમિટેડ હોય તો 1 થી શરૂ કરવું જોઈએ. એવું હવે કોઈ 1000 જ બચાવવા છે તો પછી બધામાં નહીં કરી શકાય, એટલે ઓબ્વિયસ છે. પણ હાલો ચાલો 500ની એફડી કે આરડી કરી દીધી. એફડી તો એક સાથે કરી અને એફડી કે, પણ એમાં પણ આરડી, રિકરિંગ ડિપોઝિટ, અને 500ની એસઆઈપી કરી. ટેસ્ટ તો કરો, તમને કમ્પાઉન્ડ રિઝલ્ટ ખબર પડશે. આજે કંઈ ખબર નથી પડતી તો શું થશે ને શું નહીં. 1000 રૂપિયા કોઈને બચાવવા છે તો આપણે એમ કે 500ની આરડી કરી દે, બેંકમાંથી કન્વર્ઝન થઈ જશે ડિપોઝિટમાં, અને 500ની એસઆઈપી કરી દે. 1 વર્ષ સુધી જુઓ, ચાલે છે. પછી તમને લાગે કે ભાઈ નહીં, મારામાં બધું મેનેજ તો થાય જ છે, તો વધારો. પછી જેમાં કોન્ફિડન્સ આવે એમાં વધારો. ત્યાં સુધીમાં એના વિશે થોડુંક જાણો, બરોબર છે, સમજો,